હતા દરેક ગામડો ફરી ફરીને કે આપણે સમાજનું પાલન કરવાનું. જો જે વ્યક્તિએ બંધારણનું ઉલ્લંઘન કર્યું હોય તો તમે સમાજ શું કહેવા માંગો? આ વ્યક્તિને દંડ થાય કે ના થાય? મારું તો એવું માનવું કે સમાજને આપણી મારા છોકરાના લગ્ન હોય તો મારે બધે માટે સમાંતર રાખવું જોઈએ. હું ઠાકોર સમાજનો દીકરો હું, પણ આ સાહેબે એવું ભેદભાવ રાખ્યો હોય કે ઠાકોરને અલગ બોલાયા અને બીજાને અલગ બોલાયા, અને રિસેપ્શન રાખ્યું ઠાકોરને માટે જમણવાર અલગ અને બીજા માટે જમણવાર અલગ. તો એ ઠાકોરનો દીકરો નથી. હતા દરેક ગામડો ફરી ફરીને કે આપણે સમાજનું પાલન કરવાનું. જો જે વ્યક્તિએ બંધારણનું ઉલ્લંઘન કર્યું હોય તો તમે સમાજ શું કહેવા માંગો? આ વ્યક્તિને દંડ થાય કે ના થાય? મારું તો એવું માનવું કે સમાજને આપણી મારા છોકરાના લગ્ન હોય તો મારે બધે માટે સમાંતર રાખવું જોઈએ. હું ઠાકોર સમાજનો દીકરો હું, પણ આ સાહેબે એવું ભેદભાવ રાખ્યો હોય કે ઠાકોરને અલગ બોલાયા અને બીજાને અલગ બોલાયા, અને રિસેપ્શન રાખ્યું ઠાકોરને માટે જમણવાર અલગ અને બીજા માટે જમણવાર અલગ. તો એ ઠાકોરનો દીકરો નથી. હતા દરેક ગામડો ફરી ફરીને કે આપણે સમાજનું પાલન કરવાનું. જો જે વ્યક્તિએ બંધારણનું ઉલ્લંઘન કર્યું હોય તો તમે સમાજ શું કહેવા માંગો? આ વ્યક્તિને દંડ થાય કે ના થાય? મારું તો એવું માનવું કે સમાજને આપણી મારા છોકરાના લગ્ન હોય તો મારે બધે માટે સમાંતર રાખવું જોઈએ. હું ઠાકોર સમાજનો દીકરો હું, પણ આ સાહેબે એવું ભેદભાવ રાખ્યો હોય કે ઠાકોરને અલગ બોલાયા અને બીજાને અલગ બોલાયા, અને રિસેપ્શન રાખ્યું ઠાકોરને માટે જમણવાર અલગ અને બીજા માટે જમણવાર અલગ. તો એ ઠાકોરનો દીકરો નથી.